મરાઈ ચાલુ કર્યો છે કે બંધ છે એટલે હા એ હારું અજગર જ છે હો બાબા અંદર અંદર છે ને અજગર યાર નથી અજગર જ એ મેં કીધું અજગર છે આ પર ખેંચો છે હો એને બીક તો લાગે ને શીતળ છે તમે કયો બી અમારે ભાઈ શીતળ છે ને કુકર ની સીટી જેમ સીટી મારા તો અંદર છે બહાર નીકળ પછી જોઈ ગયા આની અંદર ઝેર એવું આવે ને લોહીના ફરફોલા થઈ જતા તો ફરફોલા થઈ જાય રસી થઈ જાય શરીરમાં એ અંગ આપણે કાપવું હોતે પડે એમ એટલો ઝેર આવે એમાં તમે જો પાસે એમ થોડો આવું તમારી બાજુ હું થોડા આવવા દઉં તમે આગળ પકડી લ્યો ને પછી હું મસ્ત વિડીયો ઉતારું આવી ગયું લ્યો હવે હું ન દઉં બારું એમ હું ન દઉં રેડી કેવું મોઢું કેવું મારે આજે આ સાકાર કરે પછી મારે જાઉં સેકન્ડના ચોથા ભાગમાં તમને તો એ ઝટકો મારી એકા બધા સાફ કરતા મોટા દાંત આના આવે દાંત બહુ મોટા હોય એના આવો કવડે ને તો ઉતર મળી જાય મને પેલ થઈ જાય દવાખાને પગવું પડે કોકરની ખેતી છે મારે એમ ખેતી મારે ને પણ હું અહીંથી નીકળ્યો આમ અત્યારે શિયાળામાં છે ને હાથ દેખાય અત્યારે કોબરા ને ઓછું દેખાય આ વધારે દેખાય શિયાળામાં કોબરા ઓછા દેખાય હવે કેમ હવે તને તું પાસે હોય હવે તને પકડવા જ દીધે ટીપા હોતે પડે એને અમે બેન ભણ્યા છીએ અમે ભણતર હોય વરાજી ટ્રેનિંગ લીધી છે અમે તો સીપીએન કેવા બટકા પડે આમથી આવું દેખો ને આ વધશે ને વધારે દેખાય કાળો થયો આનથી વધારે ઓલી થાય હા સમજાવ કેવા બે બહુ મોટા દાંત આવે કોબરા દાંત આવે ને નાના આવે નાના દાંત કેવા બે ગુંડલું કેવું વળી ગયું લાભમન આ સાપ ને જે મારા બધા સાપ પકડવાવાળા હોય ને બધા આને બહુ ધ્યાન રાખે કોબરા કરતા કારણ કે આ સાપ કવડ્યા પછી તમને તો તાત્કાલિક તમારે દવાખાને પગવું પડે ઉતારવા જો ગયા હોય ને તો પૂરું થઈ જાય આમ થાય ગમે યારું કે બેરું કવડે એટલે પેલા ઉતારાય નહીં દવાખાના વહી જાય ઉતારવાની વ્યવસ્થા જ કરી ઉના પડખે નીકળો ને એને ફૂફાડો માર્યો સીટી મારે કુકરની છે સીટી મારીને એમ નો ઢીલું ન પડે કઈ એમ નો ઢીલું પડે સીપી નહીં એટલે એને પછી ખબર પડી જાય ને શરૂઆતમાં એક બે ટાઈમ મારી લીધી હોય એને છૂટવાની આમ આકાર કરે ને ત્યારે માનું તો એ અટેક કરે જોરથી એ સાકાર કરે ને તે જોઈએ અને એને ઝડપ એટલી હોય ને ઓલે જેમ ઠેકડો મારવાની આની ઓળખાણ જો આ ચેન જેવું છે ને જે આપણે એ રીતે હોય ને ઓલા જે શીતળ હોય ને તો એને આડાવાળા હોય નિશાન આને જેમ ગોળ ચાંદડા આવી રીતે ન હોય આ શીતળ છે કે શીતળ આપણે ગુજરાતીમાં શીતળ કે ઇંગ્લિશમાં રસલ વાઇપર કહેવાય હા બસ હું તમને નથી કહેતો રસલ વાઇપર આનો સાળો ન કરે અમુક ચિત્તી સાપ કે એને એ અલગ અલગ ભાષામાં અલગ સાળો હું આગળ કોરા પાને આવતો આ ડોકું કાઢતો તો ચોકસ કવાળો કાઢી નાખ પણ તોય આપણે મારું શું કામ લોકો તો ન કરવો મેં કીધું મેં આગળ વળ પર નગર આઈને પર ડોકું કાઢે ને કોરા પાના કવાળો કાપી નાખું અહીંયા રહેવું છે ના ના કે હું ભાઈબંધને ફોન કરું તો મેં કઈ તમારું નામ શું ભાઈ મનોજભાઈ હું ગમે એવો જેવડો બેવું નહીં યારું આમ જુઓ ઓહાય એવો હોય નહીં મારી જ ના આમ જુઓ 2 કલાક કનડે ને એટલે એનું પછી આમ જુઓ ગોસ્ત આવીને કાઢીને મારી નાખું ફોન કરીને મારવાનો અમારે બસાવવાનું કામ છે એટલે અમે બસાવીને સારી રીતે પાછા મૂકી દઈએ ના ના એ તો બિચારો રહે ને એની રીતે
એવું નથી, આમાં શું છે આપણે રહેણાંકમાં હવે એક દાખલા તરીકે હાંજ પડી ગઈ હા હા તો પછી આપણે આખી રાત કાઢવી પડે બે. નાના છોકરા માલઢોર હોય તો એને પછી વધેરવું જ પડે, વધેર્યા સિવાય છૂટક્યો જ ન થાય. આને શું હોય, આ બિચારા ઓલા જેમ ખોરાકને લીધે આવી છે. આને ના ના એ તો એનામાં પેટ હારું છે, પેટ હાટું છે, આને બીજું કાંઈ ન હોય. ડોરાય. હા સાપને તમે આ રીતે પકડો હોય ને તોય ધ્યાન રાખવું પડે. આના દાંત એટલા મોટા આવે ને તમને કહું કે એ નીચેથી એના દાંત વાળીને હોતે કવડી શકે. કવડા હા માણી જ જવાય નહીં. નજીક લેતા હો તો ફોન મોબાઈલ નજીક લેતા હો તમે તો લેતા હો. જો કોઈ બાપા દાંત એના કેવા છે, બધા સાપ કરતા મોટા દાંત આના હોય. ઓસળી નાખે ખોબરાના એના દાંત આવે ને એ ઝીણા હોય. કેવા દાંત આમ આકડા વાળા. એટલે આવો ગમે ત્યારે તો આમાં ઝેર જાજુ આવે. હિમોટોક્સિન આમાં ઝેર જેવું જ્યાં તમને ખબર નથી, આપણે ઓલાની જેમ શું કહેવાય ફરફોલા મળે પડવા, લોહીના ફરફોલા પડતા હોય ને એ ટાઈપમાં એ અંગે હળવો મળવો પડવા નથી. એટલે આપણે તાત્કાલિક દવાખાને પહોંચીએ ને તો ન વાંધો આવે. બાકી તમે ઉતારવામાં એમાં ટાઈમ પાસ કરવામાં રહ્યા હોય ને તો આપણે પૂરું થઈ જાય. કોઈ જોઈએ ન આવે ત્યાં કઈ વાત કોણ એની ઓળખાણ જ આ ચાંદીડા વાળો છે ને ઓળખાણ એની ઉપર તમને હા એ સાંજલા અજગર ન હોય ત્રાહન આડાવડા લાઈનમાં ન હોય. આને છે ને અત્યારે આમ લાઈન ના હોય. મરી ગયું છે કે જીવે? એ થોડું જાય એને કાંઈ ન થાય. આ તો એને બટકો ભર્યું ના ઠેલીમાં એટલે એને એ કેજી લોહી નીકળ્યા છે. બીજું કઈ છે નહીં. એમાં ઝેર આવ્યું એનું. ભાગી હોય ને તો એને તકલીફ પડવી પડે. આ એને કાંઈ તકલીફ ન પડે. હા અને હમણાં પાછું કાંઈ નહીં વાંધો આવે. નીચેના દાંત હોય બીજા બે બસ બસ કોઈ જોઈએ હવે એ માન જ જો. આ દાંત છે ને અહીંયા અડાડી દીધું. નમસ્કાર મિત્રો, આજે હાંસશાળા ગામેથી હમણાં થોડી વાર પહેલાં એક આપણે રસલ સ્વાઈપર રેસ્ક્યુ કર્યો છે. એ સાપને હું અહીંયા ફોરેસ્ટ વિસ્તારની અંદર રિલીઝ કરવા માટે આવ્યો છું કે જે આ વર્ષનો એટલે કે દિવાળી પછીનો પહેલો રસલ સ્વાઈપર છે, જે એક ઘેરે નળિયાની આડો કરી ગયો હતો. કારણ કે એ લોકોને એમ હતું કે અજગર છે કે બીજો કોઈ સાપ છે એમ. પછી ત્યાં જઈને જોયું ત્યારે એનો અવાજ આપણે સાંભળીએ અને આપણે ખ્યાલ આવ્યો કે આ રસલ સ્વાઈપર છે. પછી સાપને આપણે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો છે. તો આ સાપને હું અત્યારે પ્રાકૃતિક વાતાવરણની અંદર રિલીઝ કરવા માટે આવ્યો છું. તો અહીંયા હવે આપણે હું એને રિલીઝ કરીશ, જેથી કરીને એ આરામથી પોતાની બાકીની જિંદગી અહીંયા આરામથી સર્વાઈવ કરી શકે. આજુબાજુ નદી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, એટલે અહીંયા આરામથી રહી શકશે. તો આ સાપને હું અત્યારે સુરક્ષિત રીતે અહીંયા એને રિલીઝ કરીશ. એ હાઈલી વેનેમસ કહી શકાય, મોસ્ટ ડેન્જરસ સ્નેક કહી શકાય. કારણ કે આ સાપના બાઇટ પછી તાત્કાલિક જ દવાખાને પહોંચવું ખૂબ જ જરૂરી છે. જો થોડું ઘણું પણ મોડું થઈ જાય તો પછી તો ઘણા ખરા વ્યક્તિઓ ઝાડફૂંક તંત્ર મંત્રમાં પડીને પોતાનો જીવ ગુમાવે છે અને પોતાના શરીરના અંગ પણ ગુમાવી રહ્યા છે. તો આવો સાપ ક્યારે મળે તો એના વિશે કોઈ ખરાબ છેડછાડ કર્યા વગર કે એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાવી અને એને દૂર જંગલમાં પહોંચાડી દેવું, જેથી કરીને માણસનો જીવ બચી રહે અને સાપનો જીવ પણ બચી રહે. તો આ સાપને અત્યારે અહીંયાથી રિલીઝ કરીએ. મિત્રો તમે એનો અવાજ સાંભળી શકો છો. એનો અવાજ કુકરની સીટીની જેમ સીટી મારે છે. અને જેમ કોબરા સાપ ફેણ ફેલાવીને કહે છે કે મને તકલીફ ન પહોંચાડો, મારે આરામથી જવા દો, એ જ રીતે આ સાપ આ રીતે અવાજ કરીને આપણને કહે છે કે મારી હારે છેડછાડ ન કરો એમ. તો આપણે આ સાપને કોઈ જાતનું છંછેડવાનો નથી અને એ સાપને આપણે અહીંયાથી આઝાદ કરવાનો છે. એટલે એ સાપ અહીંયાથી આરામથી જતો રહે એ રીતે અને કોઈ પણ જાતની તકલીફ પહોંચાડ્યા વગર અને આપણે અહીંયાથી રિલીઝ કરી દઈશું એટલે આરામથી જતો રહેશે. કારણ કે સાપને પણ પોતાના જીવનો ડર હોય છે, જે માણસ કે કોઈ પણ પશુ પ્રાણીને પોતાના જીવ બચાવવા માટે જેમ ડર હોય એ રીતે હરેક સાપને પોતાના જીવ બચાવવા માટે ડર હોય છે.
સાપની ઝડપ એટલી આવે છે આ સાપની કે જે 1 સેકન્ડના લગભગ 7માં 8માં ભાગ કે 10માં ભાગ સુધીમાં એ ઝડપથી પાછો વળી શકે છે અને બાઇટ કરી શકે છે. સાપ અંદર જાય એને પણ ડર હોય.